પરમ વિતરાગ સર્વજ્ઞ દશા પ્રાપ્ત સમસ્ત જિનેન્દ્રદેવ, વિતરાગતા પોષક જીનવાણી અને રત્નત્રયમય વિતરાગ માર્ગના પાવન પથી સર્વ આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ સ્વરૂપ ગુરુરાજને મંગલમય નમન કરીને તેમજ આપણને બધાને આત્માનુભૂતિનો યથાર્થ માર્ગ બતાવવા વાળા તારણહાર પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીને તથા તદભક્ત પ્રસન્નમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બેનશ્રી ચંપાબેનને અંતરના ભક્તિભાવથી વંદન કરીને અત્યંત આનંદ અને પ્રસન્નતાથી પ્રસ્તુત કરીએ છીએ મંગલ વાણી. મૂળ વસ્તુ છે. જૈન ધર્મ કોઈ વાળો નથી, પક્ષ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. તો અહીં કે છે, અહીં આવ્યું આપણને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને જ્ઞાતા જ્ઞાનનો તિરોભાવ. શું કહ્યું? જે આત્મા જ્ઞાન સ્વરૂપ ત્રિકાળ છે, એની પર્યાયમાં એ જ્ઞાનનો અનુભવ થવો, એ જ્ઞાનાકાર સામાન્ય આવિર્ભાવનામાં જ્ઞાન પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન એનો અનુભવ કરતા પર્યાયમાં જ્ઞાનને આનંદ આવે, એને આ જ્ઞાનનો અનુભવ, એને જૈન શાસન, એને અનુભૂતિ કહેવામાં આવે છે. ત્યાં જ આવ્યું છે ને, જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. શું કહે છે? ચૈતન્ય સ્વરૂપ ભગવાન એ જ્ઞાન ને આનંદ મૂર્તિ છે. એના તરફનું લક્ષ્ય કરીને આત્માનો અનુભવ કરવામાં આવે ત્યારે તે પ્રસિદ્ધ આત્મા પ્રસિદ્ધ થાય છે કે હું શુદ્ધ અને ચૈતન્ય આનંદ છું. એમ જ્ઞાનના સન્મુખથી અનુભવ કરતા આત્માની પ્રસિદ્ધિ થાય છે. એ આત્માની પ્રસિદ્ધિ તે જ્ઞાન છે, તે આનંદ છે, તે જૈન શાસન છે, તે અનુભૂતિ છે, એ સમ્યક દર્શન છે. એ ધર્મની પ્રથમમાં પ્રથમ શરૂઆત છે. આવું જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. શું કહ્યું? એ આત્મા ચૈતન્ય સ્વરૂપ દ્રવ્ય છે, એના તરફના અનુભવ કરતા પર્યાયમાં સામાન્યપણું એટલે નેવના આકારના ભેદથી ખંડ થાય છે. તે ખંડ ન થતાં જ્ઞાનાકારનો જ્ઞાન સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય
તેને જ્ઞાનનો અનુભવ, તેને જૈન શાસન, તેને સંકિત અને સમ્યક જ્ઞાન કહે છે. હા હા હા, આટલું બધું છે ને. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. જ્ઞાન માત્રનો અનુભવ કરતા સંયોગી ચીજથી લક્ષ છોડી અને અંદર દયાદાન કે વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ તેનું પણ લક્ષ છોડી એક સમયની પર્યાયને ટીકાળી વિનાયક સ્વભાવ તરફ ઝુકાવતા પર્યાયમાં સામાન્ય જ્ઞાન એટલે કે પરગ્રહના આકારનો મિશ્ર ભાવ ન આવતા એકલો જ્ઞાનનો ભાવ આવે એને અહીંયા સામાન્ય જ્ઞાન કહે છે. હા હા હા, એ સામાન્ય જ્ઞાનનો અનુભવ આવવો એનું નામ જૈન શાસન, જૈન ધર્મ, અનુભૂતિ અને મોક્ષ માર્ગની શરૂઆત ત્યારથી થાય છે. સમજાય છે? જેની વાત છે. હા હા, આવું હોવા છતાં છે તો આવું કે ચૈતર મૂર્તિ ભગવાન આત્મા ધ્રુવ સ્વભાવ તેનો આશ્રય લઈને જે અનુભવમાં આનંદ આવ્યો અને અનુભવમાં એ જ્ઞાનનું જ્ઞાન થયું એને અહીં સામાન્ય જ્ઞાન કહે છે. તે જ્ઞાનને જૈન શાસનને ધર્મ કહે છે. આવી વાત છે. કાને પડવી મુશ્કેલ પડે છે. હા હા હા, જૈન ધર્મ. જૈન ધર્મ કોઈ બહાર પક્ષમાં નથી. અંતરમાં વિતરાગ આત્મા, વિતરાગ સ્વરૂપથી ભરેલો ભગવાન આત્મા છે. એને શરીર, વાણી, મન, રાગ, પર પદાર્થ એને જ્ઞેય એટલે પર વસ્તુના આકારે ન થવા દેતા. પર વસ્તુ જે જ્ઞેય છે તેને આકારે જ્ઞાનને ન થવા દેતા. હા હા, જ્ઞાનને જ્ઞાનના આકારે થવામાં જે જ્ઞાનનો અનુભવ થાય તેને અહીં જૈન ધર્મ ને જૈન શાસન કહે છે. ભાષા યાદ કરી. માર્ગ એવો છે પ્રભુ, અંતર તત્વ ભગવાન સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે. સત નામ શાશ્વત, ચિદ નામ જ્ઞાન અને આનંદ. જ્ઞાન ને આનંદથી ભરેલો દરિયો છે. હા હા, એને અનુભવતા પર જ્ઞેયમાં જે જાણીને જ્ઞાન ત્યાં રોકાતું હતું, રાગમાં જાણીને, પુણ્યમાં જાણીને, શરીરવાની લક્ષ્મી આદિ પરમાં જ્ઞેયાકાર રૂપે જ્ઞાન રોકાતું હતું, તે અધર્મ હતો. હા હા હા, શું કીધું? એ જ્ઞાનની વર્તમાન દશા પોતા સિવાયના પરજ્ઞેયાકારમાં જ્ઞાન રોકાતું હતું. તે જ્ઞાનની પર્યાયને અધર્મ કહેવામાં આવે છે. અન્વય. હા, ગાથા તો ઊંચી છે. જૈન ધર્મ આખો કોને કેવો? હા, કોઈ પુણ્ય ને પાપના પરિણામ એ રાગ છે, એ કઈ જૈન ધર્મ નથી. આવે વચ્ચે, પણ એ તરીકે છોડવા તરીકે વચ્ચે આવે. દાખલો આવ્યો હતો ને બેનમાં, એક મુસાફર જે નગરમાં જવું છે તેના લક્ષ્ય રસ્તામાં બીજા નગરો આવે, પણ એ નગરને છોડતો જાય અને જે નગરમાં જવું છે તે લક્ષ્યમાં ત્યાં ચાલ્યો જાય. એમ ધર્મી પોતાનું લક્ષ્ય જે આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે તેમાં વચ્ચેમાં શુભ શુભ રાગ આદિ આવે, એને છોડતો જાય અને અંતર જ્ઞાન સ્વરૂપમાં રમે. એને અહીં જૈન શાસન કહે છે. હા હા હા.
આવું હોવા છતાં છે તો પણ એમ કીધું ને, આમ હોવા છતાં તો પણ જેઓ અજ્ઞાની છે, જેનું લક્ષ્ય આત્મા ઉપર નથી અને પુણ્યપાપ ને દયાદાન ને એના બાદ સંયોગથી એના ઉપર જેનું લક્ષ્ય છે, એને આવો અનુભવમાં આવતો હોવા છતાં, ધર્મીને અનુભવમાં આવતો હોવા છતાં અજ્ઞાની છે, જ્ઞેયમાં આસક્ત છે. હા હા છે પુસ્તક, જ્ઞેયમાં આસક્ત છે. શરીરમાં, વાણીમાં કે પાપના પરિણામમાં કે પુણ્યના પરિણામમાં એ જ્ઞાનમાં પરજ્ઞેય છે. એ પરજ્ઞેયમાં જે આસક્ત છે તેને એ આત્મા અનુભવમાં આવતો નથી. આત્મા અનુભવમાં જૈન શાસન તરીકે પર્યાય વિતરાગી કેમ થતી નથી કે એ જ્ઞાનની વર્તમાન દશામાં પોતાના જ્ઞાયક ભાવ સિવાય પરજ્ઞેયાકારને અંદર જ્ઞેયમાં રાખતા, પુણ્યને પાપના પરિણામ જ્ઞેયાકાર રૂપે રાખતા ત્યાં રોકાયેલો છે. તેથી તેને જ્ઞાન સ્વભાવ અનુભવમાં આવતો નથી. સમજાય છે કાંઈ? પરદેશમાં જાય, પરમાં જાય. પરિણામ પોતા છે જ્ઞાન પર્યાય, છતાં જ્ઞાકાર પરમાં જાય છે, ત્યાં રોકાઈ જાય છે. એથી અંદરમાં જઈ શકતો નથી. હા હા હા, સમજાય છે? જેની વાત છે ભાઈ, ગાથા જેવી છે. હા હા, તમારી કે લખેલી છંદમાં છે ને એમાં. હા, ભગવાન સચિદાનંદ પ્રભુ ચૈતન્ય જ્યોતિ જો હમ સ્વયં જ્યોતિ સુખધામ. ચૈતન સ્વયં જ્યોતિ પોતાથી છે અને એ આનંદનું ક્ષેત્ર છે, સુખનું ધામ છે. તેના તરફની દ્રષ્ટિ ન કરતા એ દ્રષ્ટિ કરવી અને અનુભવ થવો એ સામાન જ્ઞાન કહેવાય છે. એ પર્યાયમાં ભેળ શેળ ન મળે અને જ્ઞાતાનું જ્ઞાન એને સામાન જ્ઞાન કહે છે. ચંદ્રભાઈ, હા હા હા, પણ તે જ્ઞાતાનું જ્ઞાન તેમાં જ્ઞેયાકાર પરમાં રોકાઈ જાય છે. કા લક્ષ્મીમાં, કા બાયડીમાં, કા કુટુંબમાં, કા પાપમાં, કા પુણ્યમાં. એ પુણ્ય પાપના પરિણામ એ જ્ઞેય છે. એ જ્ઞાનનો સ્વભાવ નથી, એ આત્માનું સ્વરૂપ નથી. એ નથી સ્વરૂપ તેમાં જ્ઞાનની પર્યાય જ્ઞેયાકાર એટલે પરના જ્ઞેયાકાર થઈને રોકાતા તેને આ છતી ચીજ અંદર છે તે અનુભવમાં આવતી નથી. હા હા હા, સમજાવું કાંઈ? કેમ અનુભવમાં નથી આવતી એનું કારણ કહ્યું. છતી ચીજ અંદર પડી છે. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ પરમેશ્વર સ્વરૂપ જ એનું છે. હા હા હા, ભગવત સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે. એ ખ્યાલમાં કેમ નથી આવતો? ખ્યાલમાં કેમ આવ્યો કે તે પરનું લક્ષ છોડીને સ્વના અનુભવમાં આવ્યો? ત્યારે તે આત્માનો ખ્યાલ પર્યાયમાં આવ્યો. એને સામાન્ય જ્ઞાન, તેને ધર્મ, તેને જૈન શાસન, તેને અનુભૂતિ કહેવામાં આવે છે. હા હા હા, આવી વાત છે. આવું હોવા છતાં છે ને તો પણ જેઓ અજ્ઞાની છે, હા હા હા, જ્ઞેયમાં આસક્ત છે. હા હા હા, શું કે છે? એ અંદર દયાદાન ને વ્રતના વિકલ્પ ઉઠે. એમાં પણ જે જ્ઞાન આસક્ત છે એ જ્ઞેય છે, એ જ્ઞાન નથી. પુણ્યના પરિણામ ઉઠે દયાદાન વ્રતના, એ કંઈ જ્ઞાન નથી, એ જ્ઞેય છે.
એ જ્ઞેયાકારમાં જ્ઞાન રોકાતા અધર્મની દશા પ્રગટ થાય છે. હા 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 આવી વાત સાંભળવી મળવી ભાગ વિના મળે એવું નથી, એવી ચીજ છે. હા હા બે વાત કરી કે આવો ભગવાન જ્ઞાન સ્વરૂપ તેનો અનુભવ કરતા પર્યાયમાં જ્ઞાનનું જ્ઞાન થતા, પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન થતા, એ વિતરાગી પર્યાય થતા તેને જૈન શાસનને સંકિત અને અનુભૂતિ કહે. એવું હોવા છતાં અજ્ઞાની તે જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ નહીં કરતા જ્ઞાનની વર્તમાન દશાને રાગ આદિ પુણ્યાદિ પર વસ્તુ જે જ્ઞેય છે તે જ્ઞેયાકારમાં રોકીને અધર્મને ઉત્પન્ન કરે છે. હા 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 જરૂર નહીં, આવી વાત છે. એવું છે ને, લખ્યું છે ને અંદર છે ને, આવો હોવા છતાં ચૈતન દોલ અંદર આનંદનું દોલ પડ્યું છે. એ પેલા અહીં નહીં હોય પરદેશમાં, પેલા દોલના લાડુ થતા, દોલના લાડુ જેમ મિશુદ થતા ને એમ એક દોલના લાડુ થતા, ઘઉંના દોલ કહેવાય, દોલના લાડુ કહેતા. અમારે તો બધું અનુભવ એક થઈ ગયો ને, ઘણી નાની વાત છે. કંઈ કામકાજ કંઈ બીજું કર્યું નહીં, દુકાન 5 વર્ષ બાકી સિવાય કાંઈ કર્યું નથી. શાસ્ત્રો શાસ્ત્રો ને શાસ્ત્રો. વાત તો એ છે ભગવાન. હા હા ભગવાન આત્મા આને કઈ પુનર્યુક્તિ લાગતી નથી. એવો ચૈતન સ્વભાવથી ભરેલો તેને પરના લક્ષમાંથી છોડી જ્ઞાનની પર્યાયમાં પર જ્ઞેયનું જ્ઞાન થતા એ અટકેલું જ્ઞાન તેને છોડી અને જે જ્ઞાનની પર્યાય સામાનમાં જાય છે તેનું પર્યાય સામાન એટલે જ્ઞેયાકારના જ્ઞાન વિનાનું જ્ઞાનનું જ્ઞાન તેને સામાન જ્ઞાન કહે છે. તે સામાન જ્ઞાન તે જૈન ધર્મને સંકિત છે. યાદ રહેવું શબ્દો મુશ્કેલ પડે. માર્ગ આવો ભગવાન. આવું હોવા છતાં ચૈતન ભગવાન એવો બિરાજમાન હોવા છતાં તેની તરફનું લક્ષ્ય કરતા અનુભવ થાય એવો હોવા છતાં તે સમાંતિકાળ ઉપર લક્ષ્ય કરીને સામાન એટલે પરજ્ઞેયના આકારના ભાવને છોડી એ જ્ઞાયાકાર જે જ્ઞાન થયું તે સમાન જ્ઞાન છે. સમાન જ્ઞાન એટલે આનંદ છે. એ સમાન જ્ઞાનમાં શાંતિને અનુભૂતિ છે. એવો જે સ્વભાવ છે એનો આવું હોવા છતાં પણ એમ છે ને, તો પણ એમ કહ્યું છે આમ સ્થિતિ હોવા છતાં પણ અજ્ઞાની છે, જ્ઞેયમાં આસક્ત છે. ગજબ કામ કર્યું છે. એ દયાદાન ને વ્રતવક ને શુભાવ એ જ્ઞાનમાં પરજ્ઞેય છે. જ્ઞાનમાં જ્ઞાન સ્વજ્ઞેય છે અને એ જ્ઞાનમાં આત્મામાં રાગ પુણ્યનો એ પરજ્ઞેય છે. પરજ્ઞેયના આકારે જ્ઞાન રહેતું અટકતું એ આત્માને અનુભવ કરી શકતો નથી. સમજાય છે કાંઈ? જ્ઞાનની દશામાં એના જેનું જે જ્ઞાન છે તેના તરફ ન વળતા, જેનું એ જ્ઞાન છે તેમ ન ઢળતા, એ પર્યાય જેનું જ્ઞાન જેમાં નથી એવા જે જ્ઞેયો એટલે પુણ્ય પાપ દયા દાન કામ ક્રોધ અને એના ફળ તરીકે અધૂળ આદિ
પૈસા આદિ ધૂળ એ જ્ઞેયાકારે એ જ્ઞેય છે. જ્ઞાનમાં જાણવા પર લાયક સ્વજ્ઞેય તો પોતે છે, પણ સ્વજ્ઞેયનું જ્ઞાન છોડી પરજ્ઞેયના આકારના જ્ઞાનમાં રોકાતો અજ્ઞાની એને આત્માનું જ્ઞાન થતું નથી. હા 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 છે. અજ્ઞાની છે જ્ઞેય માર. હા હા શરીર મારું, વાણી મારી, મન મારું, પૈસા મારા, એ તો વળી ક્યાંય ધૂળમાં આગું ગયું. પણ અંદર પુણ્યને પાપના વિકલ્પ મારા, એ પરજ્ઞેય છે, એ સ્વજ્ઞેય નહીં. પોતાના જ્ઞાનમાં જાણવા લાયક સ્વજ્ઞેય આત્મા, અને એ છોડીને જ્ઞાનમાં જાણવા લાયક નથી. તેને જાણીને રોકાતા તેને જ્ઞાનનો આત્માનો અનુભવ થતો નથી. સમજાય છે કાંઈ? આવું આપણું વાત છે. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. હવે કે છે કે એનો દ્રષ્ટાંત દઈએ છીએ. એકદમ ન સમજાય તમને તો એનો અમે દાખલો દઈએ છીએ. દ્રષ્ટાંતથી સમજો. દ્રષ્ટાંત બતાવીએ છીએ કે જેમ અનેક તરહના શાક, દૂધી, ઘીસોડા વગેરે શાક, અનેક તરહના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ. એ શાકમાં મીઠું છે ને, એ શાક દ્વારા મીઠાનો સ્વાદ જેને આવે છે, એમ જેને જ્ઞેય ને જ્ઞાન આકારે જ્ઞાન અનુભવ આવે છે તે મિથ્યા છે. હા હા હા. એક વાર શ્રીમદ રાજચંદ્ર રાણપુર પાસે ગામ છે ત્યાં આવેલા અને મુમુક્ષુ ભેગા થયા. એમાં આમ દૂધીનું શાક પડ્યું વાટક્યામાં, આપે ને ખાવા વખતે. આમ શાક જોયું ત્યાં બોલ્યા કે આ શાકમાં મીઠું ઘણું છે, પણ સાહેબ તમે જોયું હજી ચાખ્યા વિના? જો જે દૂધીના શાકના જે અંદર પાણીમાં બફાય ત્યારે એના અંદર રેસા તૂટે નહીં. પાણીમાં દૂધી શેકાય એમાં રેસા તૂટે નહીં, રેસા. પણ અંદર મીઠું વધારે પડી જાય તો એ દૂધીના કટકાના રેસા ફીંદાઈ જાય, આમ કટકા થઈ જાય. એ મીઠું દેખ મીઠું વધારે પડ્યું છે તો દૂધીના શાકના રેસા તૂટી ગયા છે અંદર, વગર જોઈએ વગર. સમજાય છે કઈ આમાં? રેસાનું તો દૂધી આખી દૂધી હોય છે ને, સરખી એના રેસા હરખા હોય છે. અમથું પાણીમાં આપણે શાક રાંધે એનો રેસા ન તૂટે. થોડું મીઠું નાખ્યું હોય ને, પણ ઘણું મીઠું નાખે ત્યારે એ દૂધીના કટકાના રેસા તૂટી જાય, કટકા થઈ જાય, ભિન્ન થઈ જાય. એમ શ્રીમદે જોઈને કહ્યું કે આ શાકમાં મીઠું છે. કેમ કે આ રેસા તૂટી ગયા દૂધીનો. જો દૂધીના કટકાના રેસા તૂટી ગયા છે. એમ આત્મા એનું જ્ઞાન પરજ્ઞેયમાં જાય છે ત્યારે તેના જ્ઞાનનો રસ તૂટી જાય છે. હા હા હા. સમજાય છે? સમજાય છે તો અમારું વ્યાહમાં વાય છે. કોઈ એમ કે ત્યાં જે એમ કે ત્યાં જે એમ કરીને ક્યાંય હોય છે ને, બોલે દરેકને એક વાયક બોલતા બીજા વાયકમાં વિહામો સમજાય છે. એ વિહામો છે અને સમજાય એ વિહામો છે. બાકી સમજ્યા વિના બધા અવિહામાં દુઃખ છે. હા હા હા. કે છે
એ શાકમાં શાક આદિ આમ તો ખીચડીમાં મીઠું નાખે છે, અત્યારે તો કેવું ઠેકાણે ચોખામાં મીઠું નાખે છે. એ ખીચડી રાંધી હોય ને એને જોઈ તેટલું મીઠું નાખ્યું હોય, છતાં કોઈ ઘરમાં 2, 4, 5 બૈરા હોય, એમાં કોઈ બૈરાને ખબર ન હોય કે આમ મીઠું આમાં નાખેલું છે, તો બીજી બાઈ પણ મીઠું થોડુંક નાખે એમાં. આમ બનેલું છે ને, આ બનેલું ના બનવું જોયેલું છે. 2, 4 બૈરા ઘણા જેને નાખ્યું એને કીધેલું ન હોય, એટલે જાણે કે આમાં ખીચડીમાં મીઠું નથી લાવ્યું, નાખું બીજું. એ બીજું મીઠું નાખી ત્યાં ખીચડી દૂધવા જેવી થઈ જાય. અને એમાં વિવાહને જમવાનું કીધું હોય, સત્તાપ્રિય વિવાહ હોય, સત્તાપ્રિય વિવાહ સામાન્ય હોય છે ને, સત્તાપ્રિય અભિમાની વિવાહ હોય છે. એને જ્યાં એ પીરશે ત્યાં એને આવું શાક, ત્યાં એનો ધણી બીજો હોય, ઘરનો ધણી કે કોણે રાજ્યું આ, કોઈ બાજુ કે બોલશો નહીં, અત્યારે પીતો ફાટ્યો છે. આપણે કહેશું કે આપણા બે જણાને રખાઈ ગયું ભૂલથી. એ એના જ્ઞાનની પર્યાયમાં જેને જ્ઞાન સ્વરૂપની એકાકારની ખબર નથી, તે આ પરગ્રેવમાં તે એમાં એકાકાર થઈને એ શાકને જેમ ખારું કરી નાખ્યું, એમ જ્ઞાનની પર્યાયને જ્ઞેયાકાર કરી નાખી. પરના જ્ઞેયાકાર એટલે પર જ્યાં જણાય છે ચીજ તે તરફના લક્ષમાં જ જ્ઞાનને રોક્યું. સમજાય છે? શાબાશ, ભાષા તો સાદી છે ભગવાન. હા, ભગવાન તારી વાત છે ને નાથ, તારા અંતરની વાત છે ને પ્રભુ. એ ભગવાન છતાં કેમ હાથ આવતો નથી કે તેના તરફનો લક્ષ નથી, પણ તેની પર્યાયમાં જ્ઞેય જે પૈસા, આબરૂ, કીર્તિ, લક્ષ્મી, શરીર, પુણ્ય પાપના પરિણામ, તેના ઉપર લક્ષ જતા તે જ્ઞેય આકાર એટલે જે જાણવા યોગ્ય છે તેને આકારે જ્ઞાન થઈ જાય છે. અને એને આકારે જ્ઞાન થતાં જ્ઞાન સ્વભાવનો આકાર છૂટી જાય છે. તેથી તે જ્ઞેય આકાર જ્ઞાન એ અજ્ઞાન છે. હા હા હા, ભગવાનજીભાઈ આવી વાત છે બાપુ. હા હા હા, ભગવાન આત્મા સ્વજ્ઞેય છે. તેની વર્તમાન જ્ઞાન દશાને સ્વજ્ઞેયમાં વાવતા પરના જ્ઞેયાકારની જ્ઞાનની પર્યાયનું લક્ષ છોડી દઈ અંતર્જ્ઞાન સ્વભાવમાં આવતા એને જ્ઞાનનો જે અનુભવ થાય એ સામાન્યનો અનુભવ એટલે જ્ઞેયના આકાર વિનાનો એકલા જ્ઞાનના આકારનો અનુભવ, તે સામાન્યનો અનુભવ, તેને જૈન ધર્મ કહે છે. હા 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 હા, કઈ જાતનો ઉપદેશ છે, ગાથા એવી છે. અહીં તો ઘણી યા તો મારે 1000 વાર વંચાઈ ગઈ, કેટલી વ્યાખ્યાનમાં તો 18 વાર વંચાઈ ગયું. અને ખાનગી તો 78થી વંચાય છે. 78ની સાલથી આ પેલું મળ્યું, 78ના ફાગણ મહિનામાં મળ્યું. હા હા, અને વાંચ્યો ને અંદરથી એકદમ ઓમની ધ્વનિ આવી અંદરથી. આ તો 78ની વાત છે. આ પહેલેથી આનો જે ખ્યાલ ન કરે એની શું ચીજ છે એને ખ્યાલમાં આવતી નથી. અંદર ભગવાન આત્મા ચૈતન જ્યોત સ્વયં જ્યોતિ શુભધામ, સ્વયં જ્યોતિ પોતાથી પોતે છે, એનો કોઈ કરતા નથી, એને કોઈ પરની અપેક્ષા રહેવાને ટકવાને નથી. એવું જે ટકતું તત્વ એટલે કે ધ્રુવ તત્વ, તેનું લક્ષ્ય કરીને જે પર્યાયમાં આનંદને જ્ઞાનનો અનુભવ થાય તેને સામાન્ય અનુભવ કહેવામાં આવે છે. એમાં જ્ઞેયાકારના જ્ઞાનનો એમાં અભાવ રહે છે. હા હા હા, પણ જેને એની ખબર નથી તે અજ્ઞાની શાકમાં જે મીઠું નાખતા, શાકનો સ્વાદ ન લેતા
એ શાક દ્વારા મીઠાનો સ્વાદ લે છે, શાક દ્વારા મીઠાનો લે છે. એકલો મીઠાનો સ્વાદ જુદો નથી લેતો. ખારપ શાકમાં ખારપ છે તેનો જુદો સ્વાદ નથી લેતો, પણ શાક દ્વારા લે છે. અનેક તરહના શાક આદિ ભોજન અહીંયા રોટલામાં એ મીઠું નાખે છે ને, કેટલેક ઠેકાણે તો અત્યારે રોટલીમાં નાખે, કોઈ ચોખામાં નાખે, એવું થઈ ગયું છે. નહીં તો ખીચડીમાં નાખતા, એ તો ખબર છે. તો કેટલેક ઠેકાણે ચોખાઈ નાખે. અહીં તો બધો આખો દેશ અનુભવમાં આવે છે ને, એને ચોખામાં કોઈ એમ નાખે છે મીઠું થોડું. એક ભોજન શબ્દ પીડ્યો છે ને, એને ભોજન એટલે ચોખા, રોટલા, રોટલી, દાળ, ભાત વગેરે એ આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન લવણનો તેરો ભાવ એટલે એકલો મીઠાનો સ્વાદ આવવો જોઈએ, ઢંકાઈ ગયો. અને શાકનો સ્વાદ દ્વારા મીઠાનો સ્વાદ આવ્યો એટલે મીઠું ઢંકાઈ ગયું. હા 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 હા, આવી વાત છે. એ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન લવણનો તીરો ભાવ, મીઠાનો એકલો સ્વાદ જુદો આવવો જોઈએ એ ઢંકાઈ ગયો. શાક દ્વારા ખાર દેખાણી, દૂધી ખારી છે, ઘીસોડા ખારા છે, ઘીસોડાનું શાક ખાવું એમ બોલે છે, પણ ખાવું તો મીઠું છે. ખારું કઈ શાક કઈ ખાવું થયું નથી. શાક તો શાક છે ને મીઠું તે મીઠું, બે ચીજ જુદી જ ચીજ છે. હા હા હા, આવો દાખલો સાધારણ લોકોને ઘરે અનુભવમાં આવતો એવો તો દાખલો છે. એ લવણના તીરો ભાવ, શાક દ્વારા એકલું મીઠાનો સ્વાદ, તેને મીઠાના સ્વાદનું ઢાંકી જવું અને શાકના સ્વાદમાં એને મીઠું દેખાય અને વિશેષ લવણના આવિર્ભાવને અનુભવમાં આવતું એટલે શાક દ્વારા, રોટલી દ્વારા મીઠાનો સ્વાદ આવતો. એ વિશેષ આવિર્ભાવથી અનુભવતું. જે આ સામાન્યનો તિરુભાવ શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષ, દૂધી ખારી, રોટલી ખારી, રોટલો ખારો એમ માને છે, પણ ખારું મીઠું છે એને જુદું દેખાતું નથી. હા 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 છે. લવણ તેનો સ્વાદ, એકલા લવણ સ્વાદ અને અજ્ઞાની શાકના લૂલપી મનુષ્યોને શ્રીમદે આમ ખાધા પહેલા આમ કહી દીધું, દેશ દૂધીના શાકના રેસા તૂટી ગયા છે, એમાં મીઠું વધારે પડી ગયું. જોયું પણ સાહેબ આપ રાખ્યું નથી ને, પણ દેખે જો ને, એ તો જ્ઞાની હતા ને, એ ગૃધી નહોતા ક્યાંય, હતા સંસારમાં, છતાં સંકેતી હતા. આમ લવણના શાકને જોતા જ કીધું કે શાક મીઠું વધારે છે, ચાખી જો. હા છે મીઠું વધારે, આપણે જોઈ આવી ના દેખાય છે કે નહીં? જુઓ તૂટી, મીઠું વધારે પડ્યું છે, રેસા તૂટી ગયા છે. એમ આ જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞેયાકારને જાણતા જ્ઞાનનો સ્વભાવ તૂટી ગયો છે. જ્ઞાનનો સ્વભાવ તેને દ્રષ્ટિમાં આવતો નથી. હા 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 હા, આવી વાતો છે. નેરોબીમાં આવી વાતો, વાત સાચી, વસ્તુ આવી છે બાપા. તીર્થંકર નહીં જવાની છે, વિતરાગ નહીં જવાની છે. ત્રિલોકનાથ સિમંદર ભગવાન બિરાજે છે, એની પાસે કુંભ ગયા હતા, ત્યાંથી આવીને રસ બનાવ્યું છે. અને અર્થ કરનાર પણ મળે ભગવાન પાસે નહોતા ગયા, ટીકાકાર, પણ આ ભગવાન પાસે ગયા હતા તે ભગવાનનો આશ્રય સમજી ગયા. હા હા હા, અહીં કે છે ઉષ્ણનો તિરુભાવ અને વિશેષ રમણનો આવિર્ભાવ. શું કીધું? મીઠું એકલું સ્વાદમાં જુદું આપવું જોઈએ એ ન આવતા એ મીઠાનો સ્વાદ શાક દ્વારા આવે છે, ત્યાં એ મીઠાનો સ્વાદમાં તિરુભાવ થઈ ગયો
એકલો મીઠાનો સ્વાદથી ઢંકાઈ ગયો અને શાકનો સ્વાદથી આવિર્ભાવ થયો. એકલા સ્વાદ દ્વારા જ મીઠું અનુભવમાં આવ્યું, જુદું અનુભવમાં આવ્યું. આ તો દ્રષ્ટાંત છો. હા, અન્નના સંબંધ રહિત પણાથી ઉપજે સામાનનો આવિર્ભાવ અને વિશેષણ ચડવાથી અનુભવમાં આવતું એકાકાર અનુભવ તો લવણ તેનો સ્વાદ આવતો નથી. અજ્ઞાનીને એકલા મીઠાનો સ્વાદ જુદો આવતો નથી. કેમ કે શાક ને રોટલી કે ચોખા કે ખીચડી એમાં વૃદ્ધિ થયેલો એને મીઠાનો જુદો સ્વાદ આવતો નથી. તેમ છે પરમાર્થથી જોવામાં આવે, ભલે કે છે શાક દ્વારા એ મીઠું એને ખાવું જોઈએ, ખરેખર જુઓ તો વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું શાક દ્વારા જે અનુભવમાં આવતું એ પોતે સામાન્યનો અનુભવ છે, પણ એને ભેદની ખબર પડતી નથી. શાકના વૃદ્ધિને મીઠાનું લવણ ખાર ભીન છે એની એને ખબર પડતી નથી. ક્ષારરૂપ લવણ છે તે સામાન્ય આવિર્ભાવથી અનુભવ આવતું લવણ છે. જે શાક દ્વારા જે ખારું આવતું હતું એ જ એકલું મીઠું ખારું મીઠા દ્વારા આવે તો એ લવણ તો એનું છે, પણ શાક દ્વારા આવતું અને એ જ જ્યારે શાક દ્વારા છોડી દઈને એકલું પરમાર્થે જ્યારે મીઠાને જોવે તો એ મીઠું ખાવું જુદું પડે છે. શાક તો જુદું થઈ જાય છે કે દૂધી ખારી નથી, હિંસોડા ખારા નથી, રીંગણા ખારા નથી. હા, શું કહેવાય હવે ભૂલી જાય તમારા નામ. ગલકા છે, ઓલા પાતો નહીં નાની ગુવાર 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 આવે છે ને, નામ તમારે ભૂલી જાય. આ ધામ આ ધર્મના નામ આડી ઓલા ભાવનું યાદ રહેતા. એ ગુવાર ખારો લાગે છે, ગુવાર ખારો નથી. ખારો તો મીઠું છે, પણ અજ્ઞાનીને ગુવાર દ્વારા મીઠું ના લવણ સ્વાદ આવે. પણ જે ગુવાર દ્વારા મીઠાનો સ્વાદ આવે છે તે જ મીઠું મીઠાને કારણે સ્વાદ આવે તો એને ભીન પડી જાય. એમાં શાકને દ્વારા જે મીઠાનો સ્વાદ છે તે જ સ્વાદ પરમાર્થે પોતાનો મીઠાનો સ્વાદ છે, શાકનો નથી. એ તો એને ભ્રમ થઈ જાય છે. સમજાય છે? દાખલો તો સાદો આવ્યો છે. હા હા, એવા અનેક પ્રકારના જ્ઞાનોના આકારે સાથે હવે શું કહેજો. તેથી એવી રીતે એ દાખલો અનેક પ્રકારના જ્ઞાનોના આકાર સાથે મિશ્રપણાથી ઉપજે રોટલી અને શાક દ્વારા જેમ મીઠું આવતું હતું એમ આને જ્ઞેય દ્વારા જ્ઞાન જાણવામાં આવે છે. અજ્ઞાનીને જ્ઞેય એટલે જાણવાયું પદાર્થ દ્વારા જ્ઞાનનો અનુભવ આવે, પણ જ્ઞાન દ્વારા જ્ઞાનનો અનુભવ નથી આવતો. હા હા હા, જેમ શાક દ્વારા મીઠાનો સ્વાદ આવે છે પણ એકલો મીઠાનો સ્વાદ એને જુદો આવતો નથી, એમ અજ્ઞાનીને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય દ્વારા જ્ઞાન જાણે છે, પણ જ્ઞેય વિનાનું જ્ઞાન જુદું છે તેને જાણતો નથી. હા 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 હા, આવી ચીજ ઝીણી પડે. માર્ગ તો એવો છે ભાઈ, અત્યારે તો બહારમાં ચડાવી દીધા છે લોકને વ્યવહારમાં, એમાંથી એ નવરો થતો નથી. અંદર શું ચીજ છે અંદર જેને શોધવાથી ભગવાન મળે. હા હા હા, ધૂળ ધોયા હોય છે ને મનીના ઘર પાસે ધોવે તો એમાં સોનાનો કણ જુદો દેખે. એમાં 4 પ્રકાર હોય છે. ધૂળ ધોયા હોય છે ને સોનીને એના ઘર પાસે દુકાન પાસે ધૂળ ધોયા તો એમાં 4 પ્રકાર હોય છે. એક ધૂળ છે, એક બંગડીના ભૂકો બટકો કટકો અંદર હોય છે. આ બંગડી હોય છે ને એ પણ ઝીણો પીળો દેખાય ભેગો. એક પિત્તળનો પીળો કટકો ઝીણો દેખાય
અને એક સોનાનો પીળો ઝીણો તો દેખાય, ધૂળ ધોયા ને 4 દેખાય. હોનીના ઘર અમે તો નજરે બધું જોયેલું, દુકાનમાં હોનીનો ઓલો કરતો હોય સૌ નાની ઉંમરમાં. શું કરો તમે? જો આમાં જુદું પડે છે. એક બંગડી, એક તો ધૂળ હોય, એક તો બંગડી ફૂટી ગઈ હોય ને એનો ધૂળમાં ઝીણો ભૂકો હોય એ પીળો દેખાય, અને એક પિત્તળની કટકી હોય એ પીળો દેખાય, એક સોનાની કટકી હોય પીળી દેખાય. પણ એ સોનું ઉપાડી લે, જેનું વજન છે, તોલ છે, આ છે. બંગડીની કટકો એવડો હોય તો છતાં તોલ નથી એવો, પીપળનો કટકો એવડો, પિત્તળનો એવડો છતાં એનો તોલ એવડો નથી, ધૂળનો એવડો તોલ નથી. સોનાનો કટકો ઝીણો, એનો તોલ વધારે હોય છે. એ વધારે હોય છે તેથી તેને ઉપાડી લે છે. સમજાય છે આમાં કાંઈ? એમ આ આત્માને જોનારો શરીરના સંયોગનો રગ છોડી દે છે. હા હા હા, રાગનો રગ છોડી દે છે, એકલી પર્યાય ઉપરનું લક્ષ છોડી દે છે. એકલું ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, ત્યાં દ્રષ્ટિ આપે છે. એ ચોથો બોલ છે. હા હા હા, સમજાય છે કે એમાં જેની વાત છે, ગાથા જેની છે. હા હા, અંતરનું વસ્તુ અરૂપી છે ને, ભગવાન અરૂપી છે. એ પુણ્ય પાપના વિકલ્પથી પણ પકડાય એવો નથી. એ શુભ ક્રિયાકાંડના જે રાગ ભાવ એનાથી તે પકડાય એવો નથી. કેમ કે એ તો જ્ઞેય પર વસ્તુ છે. જ્ઞાકારને જ્ઞાનમાં રોકતા જ્ઞાન હણાઈ જાય છે. એકલો જ્ઞાકારમાં જ્ઞાનને રોકતા જ્ઞાનનો અનુભવ રહેતો નથી. એકલો જ્ઞાકાર જ્ઞાનનો અનુભવ તે અજ્ઞાન છે. એમાં જ્ઞાકારના જ્ઞાનનો લગ છોડી દઈ. હા 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 હા, છે એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયના આકારો સાથે મિશ્રરૂપણાથી ઉપજેલ સામાનનો તિરોભાવ. એ શું કહ્યું કે અનેક જ્ઞેયો પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ શરીર વાણી મન લક્ષ્મી જગ્યા મકાન આબરૂ એ બધા જ્ઞાકારમાં જ્ઞાન રોકાતા જો છે. જ્ઞેયોના આકારે સાથે મિશ્ર રૂપણાથી જે જણાવાયું જુદી ચીજ છે તેમાં જ્ઞાન મિશ્રપણે થઈ ગયું છે. મારી ચીજ જુદી છે એવી એને ખબર નથી. હા હા હા, અધિકાર એવો છે નહીં. જ્ઞેયોના આકારે સાથે મિશ્રરૂપણાથી ઉપજેલ સામાનનો તેરો ભાવ. એને જ્ઞાન જે એકનું છે તેનો પર્યાયમાં અનુભવ આવતો નથી. એને જે જ્ઞેય છે તેનો અનુભવ આવે છે. સમજાય છે કઈ આમાં? હા હા હા, સ્વજ્ઞાન સિવાય જેટલા પરજ્ઞેયો છે, ચાહે તો દયા દાન પરનું કામ ક્રોધ ને આ શરીર વાણી મન બાયડી છોકરા કુટુંબ વેપાર ધંધો એ બધા જ્ઞેયો જ્ઞાનમાં ભિન્ન છે. છતાં તે જ્ઞેયાકારે જ્ઞાન રોકાતા જ્ઞાન ત્યાં રોકાતા એકલા જ્ઞાનનો સ્વાદ એને જુદો આવતો નથી. વાત તો બહુ ટૂંકી છે. તિરોભાવ એકનું જ્ઞાન છે ઢંકાઈ જાય છે. જ્ઞેય આકારના જ્ઞાનને રોકાતા જેમ ઓલા શાકને આડે મીઠાને જોતા મીઠાનો ભાવ તિરોભો ઢંકાઈ જાય છે, એમ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં પરના જ્ઞેયાકારમાં જ્ઞાન થતા સમાન જ્ઞાનથી ઢંકાઈ જાય છે. મૂળ જ્ઞાન તેના ધ્યાનમાં આવતું નથી. આવી ગાથા છે બધા. એને અહીં જઈને શાસન કે છે એકલા ચૈતનના સામાન સ્વભાવને અનુભવવું. પુન પાપને રાગને પરજ્ઞ આકારને છોડી દઈને એકલા જ્ઞાન સ્વભાવ એવો આત્મા એને અનુભવવો એ વિતરાગી દશા.
તે જૈન શાસન, તે ધર્મ, તે અનુભૂતિ છે. હા 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 આકા શબ્દો બધા એવા છે. બીજું ગોખાઈ ગયું છે, એમાં આ ગોખવા જાય તો આપવું પડે નહીં. આખો અભ્યાસ જ બીજો થઈ ગયો છે આખો. 6-8 કલાક ઊંઘમાં જાય, 6-8 કલાક વેપારના પાપનામાં જાય, 2-4 કલાક બાયડીને છોકરાને રાજી રાખવામાં જાય, 1-8 કલાક કંઈક સાંભળવા જાય તો આ વાત પાછી મળે એની સમજાય નહીં. એને બોલી વાત મળે, આમ કરવું, પૂજા કરવી, ભક્તિ કરવી, વ્રત કરો, આ કરો. હા 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 અહીં કહે છે કે એ બધો વિકલ્પ જે છે રાગ, પૂજા, ભક્તિ, વ્રત આદિનો, તેના લક્ષ્ય જે જ્ઞાન રહે તેમાં સામાન્ય જ્ઞાન ઢંકાઈ જાય છે. એકલું જ્ઞાન જુદું છે તેનો અનુભવ રહેતો નથી. એ જ્ઞેયનો અનુભવ થતાં જ્ઞેયાકારે જ્ઞાન પ્રણમતા જ્ઞેયાકારથી છૂટું જ્ઞાન એને અનુભવમાં આવતું નથી. આ તો સમજાય છે કે નહીં? છે સમાનનો તિરોભાવ અને વિશેષનો આવિર્ભાવ. એ જ્ઞેયાકારથી એનું જ્ઞાન જણાય છે. આનું જ્ઞાન કરું છું, આનું જ્ઞાન કરું છું, આનું જ્ઞાન કરું છું, રાગનું જ્ઞાન કરું છું, પુણ્યનું જ્ઞાન કરું છું, પાપનું જ્ઞાન કરું છું. કાપડનું કાપડના ધંધા હોય છે ને, આનું ધ્યાન કરવું, આ કાપડ આવવાનું, આ આવું જ્ઞાનમાં એકલું જ્ઞેયમાં જ્ઞાન રોકાઈ ગયું છે. હા 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 થાય તો નહીં. આવી વાતો છે. વિશેષનો આવિર્ભાવ. હા 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 એ જ્ઞેયાકાર જ જ્ઞાન જણાય છે. વિશેષ એટલે સામાન્ય જ્ઞાન જે જ્ઞેયાકાર વિના ભિન્ન છે તેની દ્રષ્ટિ એને પડતી નથી. તેથી તેને આત્મા અનુભવમાં આવતો નથી. તેથી તેને સમ્યક દર્શન અનુભવ થતો નથી. હા 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 આવી વાત સાંભળતા આકરી પડે. એમાં એને ઉતારવી અંદરમાં પુરુષાર્થ જોઈએ. બાપુ ભગવાન અનંતો પુરુષાર્થ જોઈએ છે. હા એવી વાત સાંભળવા 11મી ગાથામાં છે કે એવા ઉપદેશનું તત્વ વિરલ છે. કોઈ ઠેકાણે છે. બાકીનો ઉપદેશ બીજો તો ઘરે છે. પણ આત્માનો રાગથી ભિન્ન જ્ઞાનાકારની વાત વિરલ ક્યાંક ઉપદેશ છે. 11મી ગાથામાં આવ્યું છે. 11મી ગાથા આપણે વાંચીએ ને એમાં આવ્યું. અહીં કે છે એ જ્ઞાન જે ઉપજેલ જ્ઞેયાકારને આકારે જ્ઞાન થયું એ સામાન્ય જ્ઞાનનો તિરોભાવ. એકલું જ્ઞાનનો અનુભવ થવો એ ઢંકાઈ ગયો. અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ એ જ્ઞેયાકાર જ્ઞાને અનુભવમાં આવતા વિશેષ ભાવરૂપ અણજ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ. હવે આ છે તે તો અજ્ઞાની છે. જ્ઞેય લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે, પણ અણજ્ઞેયાકાર સંયોગ રહિતપણાથી ઉપજેલ. શું કીધું અહીં? અનજ્ઞેયાકારથી થતું જ્ઞાન અટકતું તેને રોકીને સંયોગ રહિતપણાથી ઉપજેલ સમાનનો આવિર્ભાવ, એકલા જ્ઞાનનો અનુભવ અને વિશેષનો ઢંકાઈ જવું તે જ્ઞેયાકાર ભેદરૂપ જ્ઞાન એ સ્વાદમાં આવતું નથી. અજ્ઞાનીને જ્ઞેયાકારના રોકાતા એકલો આત્મ ભગવાન એનો સ્વાદ એને આવતો નથી. શાકની મીઠાશમાં રોકાતા એકલી મીઠાનો સ્વાદ એને આવતો નથી. એમ આત્મા જ્ઞેયાકારમાં રોકાતા એકલા જ્ઞાનનો સ્વાદ એને આવતો નથી. આવો ધર્મ માર્ગ એવો છે બાપુ. ભગવત તારું સ્વરૂપ જુદું છે. હા 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 કે છે એને અનુભવમાં આવતો નથી. શું નથી આવતો અનુભવ? જ્ઞાન આત્માને પરજ્ઞેયના આકારમાં રોકાતા તેનાથી જુદો અનુભવમાં એને આવતો નથી. એક જ જોઈ રહ્યો છે. અહીંયા રાગ છે, એના પુણ્ય છે, એના પાપ છે.
હા એનાથી પૈસા મળ્યા પંથી, આનાથી આમ છે, આને કાંઈ મળીને અંદર રીતે અને શેઠ થઈએ. હા 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 એ જ્ઞાનને જ્ઞાનની જ્ઞાકારમાં રોકાતા તેને જુદું જ્ઞાન એટલે આત્મા, તેનો સ્વાદ તેને અનુભવમાં આવતો નથી, પણ ઝેરનો સ્વાદ આવે છે. એ જ્ઞેયકૃત જે જ્ઞાકાર થયેલું જ્ઞાન એ રાગવાળું ઝેરવાળું જ્ઞાન છે. એ ઝેરનો અનુભવ જ્ઞાનીને આવે છે. હા 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 સમજાય છે કાંઈ? ગાથા જેવી છે ગરી. વળી પરમાર્થી વિચારીએ તો જે જ્ઞાન જ્ઞાકાર દ્વારા જાણવામાં આવતું તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાન તો એનું એ છે, જ્ઞાકારમાં જે જ્ઞાન રોકાતું હતું તે જ્ઞાનને આ બાજુ જોતા તે જ્ઞાન પરથી દૂર પડી જાય છે. જે જ્ઞાકારથી જ્ઞાન જાણવામાં આવતું તે જ જ્ઞાન જ્ઞાનાકારથી જાણવામાં આવે, જ્ઞાન તો તે જ છે. જેની ભાષા બહુ એકલો ન્યાયનો વિષય છે ને, એકલો સિદ્ધાંત. સંતો મુનિઓ અંતરની વાતો કરતા એને દ્રષ્ટાંત દઈને પણ સરળ કરી નાખ્યું છે, છતાં સમજવું અભ્યાસમાં હોય એને સમજવું કઠણ પડી જાય છે. કે છે કે સ્વાદમાં આવતું નથી, પણ વિચારીએ પરમાર્થો જે જ્ઞાન વિશેષના જ્ઞાકારથી તે ખવામાં આવતું હતું તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવે છે. એ જ્ઞાનને જ્ઞાકારથી જોતા જ્ઞાકાર અનુભવ હતો, પણ એને છોડીને આમ જોવે તો એ જ્ઞાનનો અનુભવ થાય. જ્ઞાન તો એનું છે. એ જ્ઞાનની વર્તમાન પર્યાયને જ્ઞાકારમાં રોકાતા જ્ઞાન ત્યાં દેખાય છે, પણ તે જ જ્ઞાનને આમ જોઈએ તો આવિર્ભાવ જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટ દેખાય છે, અને જ્ઞાકારની તિરોભવ થઈ જાય છે, એ ઢંકાઈ જાય છે. જ્ઞાકાર જ્ઞાન ત્યાં લક્ષમાં રહેતું નથી. બહુ જીવનમાં આવ્યું આજ બાપુ. ધનાનંદજી વાત તો આવી છે. હા મુદ્દાની વાત પણ જીવે દરકાર કરી નથી. અનંત કાળ બહારની મોટપ બહારની મહિમામાં રોકાઈ જે જ્ઞાન પર દ્વારા અનુભવમાં આવે છે તે જ્ઞાન જ્ઞાન પોતાનો સ્વભાવ છે, તે જ જ્ઞાન જ્ઞાનથી અનુભવમાં આવે છે. આય નજર કરે તો જ્ઞાન અનુભવમાં આવે, પરમાં નજર કરે તો જ્ઞેયકૃત અનુભવમાં આવે છે. હા જ્ઞેયના આકારવાળું જ્ઞાનને પરમાર્થી જોઈએ તો જ્ઞાન જ છે, એનું જ્ઞાન જુદું છે. જ્ઞાકાર તે જ્ઞાન થયું નથી. હા 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 તો વિષય આવ્યો. એ જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવે છે, તો તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવે છે. હા હા જે જ્ઞેયો પર છે રાગ પણ દયા દાન એને આકારે જે જ્ઞાન જણાય છે તે જ જ્ઞાન સ્વભાવ તરફ જુઓ તો જ્ઞાનનો જ અનુભવ આવે છે. ત્યાં જ્ઞેયકૃત અનુભવ ત્યાં ઢંકાઈ જાય છે. હા હા ગાથા સામે શબ્દ પડ્યા છે. જેની વાત છે બાપુ. હા હા તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવ આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને જેને જ્ઞેય પર છે તેમાં લુબ્ધ નથી. આ આત્મા સ્વભાવ છે તેના ઉપર જેનો પ્રેમ ને રુચિ છે, અને એના સિવાયના પરજ્ઞેયોમાં જેની લુબ્ધ નથી, જેમાં રતિ નથી, આસક્તિ નથી, એકત્વ નથી, હા તો તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવ આવે છે. હા હા અલુબ્ધ જ્ઞાનીઓને જ્ઞાકાર જ્ઞાનમાં લુબ્ધ નથી, તેને જ્ઞાન જ્ઞાનમાં અનુભવમાં આવે છે. હા 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 લુબ્ધ જ્ઞાનીને
એ જ્ઞાન શાક જ્ઞેયકૃત દ્વારા અનુભવમાં આવે છે. આ જ્ઞાન તો એ જ છે. જો એક વાત એવી છે કે આ જ્ઞાન છે ને વિકાવ તેની વર્તમાન પર્યાય છે ને અવસ્થા, એમાં આ જે જણાય છે એ જણાતું નથી. જ્ઞાનની પર્યાય જણાય છે. કારણ કે જ્ઞાનની પર્યાય જ્ઞાનમાં આય છે અને જે જ્ઞેય જણાય છે તે જુદા છે. તેથી તે જ્ઞેયનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનું જ્ઞાન થાય છે. શું કીધું? એ જ્યાં કપડા ને લુગડા ને દગીના ને ઢીકડા ને ફીકડા ને બાયડી ને છોકરા ને એનું જેમ જ્ઞાન થાય છે તે જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં પોતાથી પોતાનું થાય છે, એનું નહીં. એના સંબંધીનું જ્ઞાન પોતાને પોતાથી પોતા વડે પોતામાં થાય છે. પણ અજ્ઞાનીને એમ લાગે છે કે એ વસ્તુ છે તેથી મને જ્ઞાન થાય છે, પણ એ વસ્તુમાં આ જ્ઞાન ક્યાં છે? પર વસ્તુમાં જ્ઞાન આ નથી, છતાં એને એમ લાગે છે કે આ પર વસ્તુ જે શું છે ને તેથી જ જણાય છે, તેથી મને જ્ઞાન થાય છે. ગોળ છે, જાણું માટે ગળ્યાનું ગળપણ, ગોળને લઈને ગળપણનું જ્ઞાન થાય. પણ આ પર્યાયમાં ગળપણનું જ્ઞાન થવાનો ગોળની અપેક્ષા વિના પોતાને કારણે થવાનો સ્વભાવ છે, તેને અજ્ઞાની ભૂલી જાય છે. હા હા આજે આખો કલાક ઝીણો આવ્યો. ભૂતમંજી પૈસાના અવાજ આવ્યા, અવાજ આવતા છે. ધૂળના અવાજ આવતા નથી, પણ એ મારા છે એવા મમતાનો એને સ્વાદ આવે છે. એ મમતાના સ્વાદમાં જે જ્ઞાનનો સ્વાદ અનુભવમાં આવે તે જ્ઞાન મમતાના વિનાનું જ્ઞાન અનુભવે તો જ્ઞાન એકલો અનુભવમાં આવે છે. મમતા દ્વારા જ્ઞાન જણાય છે તે જ જ્ઞાનને જ્ઞાન દ્વારા જાણે તો મમતા વિનાનું જ્ઞાન જ્ઞાન જાણે છે. હા હા હા, યાદ રાખવું મુશ્કેલ પડે. આવી વાત છે પ્રભુ. બહુ ઝીણું નથી, દ્રષ્ટાંત આપીને થોડું કરી નાખ્યું છે. દ્રષ્ટાંત આપીને થોડું કરી નાખ્યું છે. શાક દ્વારા જેમ જ્ઞાન જાણે ખાર જણાય એમ આ જ્ઞાન જ્ઞેય દ્વારા જણાય મિથ્યા જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાન દ્વારા જણાય, જ્ઞાન જ્ઞેય દ્વારા ન જણાતા જ્ઞાન જાણે છે જ્ઞેયને. એ જ્ઞેયને જ્ઞેય છે માટે જાણે છે એમ નહીં. એ જ્ઞેયને જાણવામાં જ્ઞાનની પર્યાયની પોતાની સ્વપર પ્રકાશ સામર્થ્ય છે માટે જ્ઞેય જુદું છે, તેને જાણે છે એમ કેવું વ્યવહાર છે. પણ તે જ્ઞેયને જાણવાના જ્ઞાનમાં પોતાની શક્તિથી સ્વપરને જાણે છે. એ જ્ઞેયની અપેક્ષા વિના તે જ્ઞાનની પર્યાય સમાન છે, જેને પરનો અપેક્ષા છે નહીં. જે જ્ઞાનની પર્યાયમાં પરની અપેક્ષા આવી જાય તે વિશેષ છે, એ અજ્ઞાન છે, પરમાં લુપ્ત છે. આવું વાતું પડે. તે જ જ્ઞાન સામાન્ય આયુર્વેદ અનુભવ આવે છે. અલુપ્ત જ્ઞાન તો જેમ સંદર્ભની ગાંગડી, મીઠાની ગાંગડી અન્નદ્રવ્યના સંયોગનો વિચ્છેદ કરી અન્નદ્રવ્યના સંયોગનો દૂર કરી સાકરને કેવળ સંદર્ભનો અનુભવ કરવામાં આવે, એકલા મીઠાનો અવાજ લેવામાં આવે તો સરળતા એક ક્ષારપણાનો રસ ક્ષારપણે સ્વાદમાં આવે છે. એ દ્રષ્ટાંત. તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વિચ્છેદ કરી જ્ઞાન પ્રભુ પર તરફનું લક્ષ્ય છે તેને છેદ કરી કાઢી નાખી અને એકલા જ્ઞાનમાં જ્ઞાનને જોવે તો તેને જ્ઞાનનો આનંદનો સ્વાદ આવે. જ્ઞેયને જોઈને સ્વાદ આવે છે એ ઝેરનો સ્વાદ, રાગનો છે. જ્ઞેયને જોઈને સ્વાદ જે દેખાય છે
આ તો બહુ મજા પડી